ગુજરાત તો આગળ વધશે। ગુજરાત સરકારની વાત માત્ર કાગળ ઉપર જ શોભા આપે, પરંતુ સરહદી કચ્છ જિલ્લામાં પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ઘટને લઈને કટોકટીની સ્થિતિ જોવા મળી રહી છે। 1700 શિક્ષકની બદલી સામે માત્ર 25 શિક્ષક જ આવતા કટોકટીની સ્થિતિ સર્જાય છે। કચ્છના પ્રાથમિક શિક્ષણમાં શિક્ષકોની ઘટની અતિ ગંભીર પરિસ્થિતિ સર્જાય છે। જિલ્લામાં વધુ 1364 શિક્ષકો જિલ્લા ફેર બદલી કરાવીને વતનની વાટ પકડી છે। હજુ પણ જિલ્લા ફેરબદલીનો બીજો રાઉન્ડ બાકી હોવાનું પણ સામે આવી રહ્યું છે। આ બદલી કેમ્પનો અમલ કરવામાં આવશે તો જિલ્લામાં 9496ના મહેકમ સામે 50% જેટલી જગ્યા ખાલી થશે। જિલ્લાને 1600 શિક્ષક નવા મળવાના છે। તેના પહેલા તેનાથી વધુની સંખ્યામાં તો જિલ્લા ફેરબદલીઓ થઈ ચૂકી છે। એવી આશા હતી કે નવી ભરતીના કારણે જિલ્લામાં શિક્ષકોની ઘટ છે તે પૂરાઈ જશે, તેના બદલે તો ઘટ વધી રહી છે। વર્ષ 2023 અને 2024માં જિલ્લામાંથી કુલ 3400 જેટલા શિક્ષકોએ ઘરની વાટ પકડીને જિલ્લા ફેરબદલીઓ કરાવી ગયા છે। જિલ્લાના રાજકીય નેતાઓએ પણ આ બાબતે રાજ્ય સરકારને અસરકારક રજૂઆત કરવી જરૂરી છે। જો સરકાર દ્વારા શિક્ષણ બાબતે કચ્છ જિલ્લાની ઉપેક્ષા કરવામાં આવશે તો સરહદી જિલ્લામાં શિક્ષણની ગંભીર પરિસ્થિતિ ઊભી થશે। સરહદી કચ્છ જિલ્લામાં બાળકોના ભવિષ્ય માટે સરકારનું કોઈ પણ વિચાર નથી। કચ્છમાં છેલ્લા ઘણા સમયથી શિક્ષકની ઘટ જોવા મળી રહી છે। એમાં પણ હવે 400 જેટલા શિક્ષકો ઓફલાઈન અને 1364 જેટલા શિક્ષકો ઓનલાઈન ફેરબદલી કરી છે, ત્યારે એમની સામે માત્ર 25 શિક્ષક જ કચ્છ આવ્યા છે। એટલે ભણશે ગુજરાત, આગળ વધશે ગુજરાત એ સરકાર માત્ર સૂત્રોચ્ચાર કરે છે। અત્યારે કચ્છમાં પ્રાથમિક સરકારી શાળામાં શિક્ષકોની મોટી ઘટ છે। સરકારે અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ આ બાબતને ગંભીરતાથી લેવી પડશે। જો આવી પરિસ્થિતિ રહી તો બાળકોના ભવિષ્યમાં ભણતર બિલકુલ જોવા નહીં મળે। રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા થોડા સમય પહેલા યોજાયેલા ઓનલાઈન બદલી કેમ્પમાં કચ્છમાંથી અન્ય જિલ્લામાં જવા માટે કુલ 2167 જેટલા શિક્ષકોએ અરજી કરી હતી, જે પૈકી 1364 જેટલા શિક્ષકોની જિલ્લા ફેરબદલીના ઓર્ડર કરવામાં આવ્યા છે, જેથી કચ્છનું પ્રાથમિક શિક્ષણ હવે જાણે કે રામ ભરોસે થઈ ગયું હોય તેવો તાલ સર્જાયો છે। હા, એટલે ઓલરેડી આખો તખ્તો તૈયાર જ છે, મેરિટ પણ ફાઇનલ થઈ ગયું છે, પરંતુ આપણે આજ અને કાલ એક વિશેષ એક તબક્કાનો એમને ઓનલાઈન બીજો તબક્કાનો લાભ આપી રહ્યા છીએ વડી કચેરીના સૂચના મુજબ। તો એ અંતર્ગત 2 દિવસ પછી આપણું આખું ચિત્ર સ્પષ્ટ થઈ જશે અને એ પછી ચિત્ર સ્પષ્ટ થાય તો થોડાક જ દિવસોની અંદર મેરિટ પણ ઓનલાઈન બધું જે છે એ અમને જાણ્યા મુજબ લગભગ બધું તૈયાર છે। એટલે હું માનું છું કે લગભગ 3 અઠવાડિયાની અંદર આખી પ્રક્રિયા પૂર્ણ થઈ અને આપણા જે પણ ગુરુજનો છે જે આવનારા છે વિદ્યાસહાયક ભાઈ બહેનો, એમને નિમણૂક માટે પણ શિક્ષણ વિભાગ તેમજ અમારી વડી કચેરીમાંની નિયામક શ્રી પ્રાથમિક શિક્ષણની કચેરી પણ એ રીતે બધી તૈયારીઓ કરી લીધી છે। ને મેં શિક્ષણ અધિકારી સાથે ગઈકાલે જ શિક્ષકો પણ આવ્યા હતા, એટલે એમની સાથે મેં પણ વાત કરી છે। એટલે અધિકારીના કહેવા મુજબ જે પ્રક્રિયા કરવાની હતી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે। હવે ટૂંક સમયની અંદર જો સરકાર શિક્ષકોને અહીંયા ફાળવણી કરવામાં આવે તો લાંબો સમય લાગે એવું નથી, 20-25 કે વધુ મહિનામાં 30 દિવસની અંદર આ સંપૂર્ણ કાર્યવાહી પૂર્ણ થઈ જાય। કાયમી ઉકેલ માટે આપણો આપ સૌ જાણો છો તેમ ગુજરાતની અંદર કચ્છ એવું જિલ્લો છે, ભૌગોલિક દ્રષ્ટિએ અને વિસ્તાર લાંબો હોવાને કારણે અહીંયા સ્થાનિક જો ભરતી કરવાનો ચાન્સ આપવામાં આવે તો કાયમી ઉકેલ મળી શકે। ઉલ્લેખનીય છે કે હાલમાં જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિની મળેલી બેઠકમાં એક ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો કે જ્યાં સુધી શિક્ષકોની નવી ભરતી ન થાય ત્યાં સુધી બદલી પામેલા શિક્ષકોને છૂટા ન કરવા। આગામી સમયમાં કચ્છમાં 9496ના મંજૂર મહેકમ સામે 50% જેટલી ઘટ ઊભી થશે। કચ્છમાં આગામી સમયમાં થનારી ભરતીમાં કચ્છને 1600 જેટલા શિક્ષક મળવાની સંભાવના છે, પરંતુ તે પહેલા તેનાથી વધુ શિક્ષક તો બદલી જશે, એટલે શાળાઓનો ખાલી જ રહેવાની છે। શિક્ષકોની ઘટ હોતા બાળકોનું ભવિષ્ય શિક્ષણ ક્ષેત્રે અંધકારમય બની રહ્યું છે।